હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. મિત્રો, મેં જણાવ્યું એ પ્રમાણે ફળોની શૃંખલા તો ચાલી રહી છે, પણ હમણાં મને તમને એક ટિપ્સ આપવાનું મન થાય છે. હમણાં બહારગામની મોસમ ચાલી રહી છે, ઘણા લોકો પરદેશ વિદેશ કે બહારગામ જતા હશે, તો ઘણીવાર આપણને ખાવા પીવાથી, ઘણું શુગર લેવાથી કે મેંદો ખાવાથી દાંતમાં આપણે દુખાવો ઉપડે છે. તો દાંતમાં જો દુખાવો થાય અને આપણે બહારગામ હોઈએ તો તાત્કાલિક આપણે શું કરવું જોઈએ કે એક તો સૌથી પહેલાં મેંદો અને શુગર બંધ કરવી જોઈએ, અને એ ઉપરાંત આપણે તલનું તેલ જે આવે છે, તલના તેલના 4 થી 5 ટીપા એક ગ્લાસમાં નાખી અને એના કોગળા કરવા જોઈએ દિવસમાં 3 વાર. અને એ ઉપરાંત આપણે લવિંગનું તેલ લઈ અને રૂનું પૂમડું બનાવી એને જે દાંતમાં દુખતું હોય ત્યાં આગળ મૂકવું જોઈએ, અને પછી એનાથી આપણને ઘણો જ ફરક પડે છે. આ મારો પોતાનો સ્વઅનુભવ થયો હતો. મને 24 કલાકમાં એ દાંતના દુખાવામાં કહેવામાં આવે છે કે મને 100માંથી 50% 24 કલાકમાં ફરક પડ્યો, અને 48 અવર્સમાં મને 10% બાકી રહ્યો હતો દુખાવો, અને આપણે સર્વાઈવ કરી શકીએ, આપણે આપણી રજાઓ માણી શકીએ. તો મિત્રો, આ માટે જો તમને ટિપ્સ ગમી હોય તો કોમેન્ટ લખો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.